જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અમારો જો માહોલ જો અત્યારે વરસાદ મસ્તીનો ચાલુ છે, જોરદાર વરસાદ ચાલુ છે. અને આજે અમાસ છે, શ્રાવણ મહિનો આજ પૂરો છે. શ્રાવણ મહિનાનો વરસાદ મસ્ત છે. જે મહાદેવની વિદાય કરવાનું અને 2-3 દિવસ પછી ગણપત દાદાનું આગમન ચાલુ થશે. અને આ મારા બદુડિયા સવાર સવારમાં ટન આ જો બાજી હે આલે હા હા મસ્તી. જમવાનું મેનુ સારું થાય. બા આવી ગયા બા. ટાંટણાન ઓપન ધ ડોર. ટંટણાન કોણ? રામ. બા આવી ગયા બા. બા એ કંઠી કાઢ મોટામાંથી. નથી બંધ રો હજી. લો જો કાલે મજા આવી ગઈ હતી રાત્રે, બહુ મસ્ત ગણપતિના બધા આગમન સિટીમાં તો ભાઈ બહુ જબરદસ્ત મજા આવી ગઈ, ખતરનાક હતું. આ અમાર બેન છે ને, મોડા આવ્યા છે, ખાવા આવ્યા છે. ગમે એ મોડા થોડાક આવ્યા છે પણ ખાવા આવ્યા છે. કાચું પાકું ખારું તીખું મીઠું ગેળું તમે આવજો. પડ્યું ચાલુ જો એનું એક દારૂ હવારમાં ઉઠે ત્યાંથી. હા ઉઠે એટલે ખાવા જોઈએ સીધું એને. અને આખો દે કંટી નાખતી ને મોઢામાં, જે પાપ કરે બસ એમ. હા તો તુંય નાખમાં અમાસની જો રાખડી છોડવાનું ચાલુ થઈ ગયું. આજે અમાસ હોય એટલે રાખડી છોડી નાખવાની હોય. તારે રાખડી ક્યાં ગઈ? મમ્મી ગુજરાતમાં શું ચાલે મમ્મી? નામે ઉપર ગરો લે દો પેન ભરી. એ લોલીપોપ લોલીપોપ બોલ દો તો હું લઈ દઉં. લોલીપોપ બોલ્યા તો ખાવો છે? લપો લપ. તારે ખાવો? હે મમ્મી, આ ઓલો અમદાવાદમાં ખબર છોકરો સ્કૂલમાં માન નાખ્યો? અમદાવાદમાં કાંઈ એમ રહ્યો? અમદાવાદમાં 7 ડે સ્કૂલ છે. એ તો ખબર, પણ અહીંયા નહીં. નહીં, અમદાવાદ. ઈ ન્યા ઈ કાંઈ નાની બાબતમાં ધક્કો મારવામાં ને એવું. મતલબ અત્યારે સ્કૂલોમાં એવું. આપણે અહીંયા પરમહંસમાં ખબર આપણે ધાબે ચોરી કરતા પકડાના છોકરા તાર, ઈ 10મું ને 12મું ભણતા એવડા છોકરા હતા. ઈ ચાકડીભાઈ એમ કહેતું હતું, બોલો બરવાડ કહેતો હતો, હું ભાળતો હતો. હા એ એટલે જોતા હોય ત્યાંથી એને દેખ નહીં. કહેવાનું એ છે કે આ અત્યારની સ્કૂલમાં વેજા આવી હો, અત્યારે થવા મળી છે જાજી. મોજ શોખ કરવા ને આનંદ કરવા ને ચોરી કરવાનું ને આ બધા. આજે અમદાવાદની ઘટના થઈ ને બહુ ગજબ જ ઘટના થઈ. એટલે 10મા ધોરણ વાળા ભણતા છોકરા 8મા ધોરણ વાળા ને 8મા પણ એમ નહીં. એ ઓલો ફિઝિક્સ આવે ને અમારે ભણવાનું, હું ભણતો ફિઝિક્સમાં આવે અમુક પરિકરણ આથી ને બધું, એ મારી દીધું. કેટલા એને 4-5 ઘા મારી દીધા છે. ધીરા અને ઓલા શું કહેવાય, શીરા અને ધમની મેન રગુ કહેવાય ને જે, ઈ કપાઈ ગઈ. અંદર લોહી 2-2.5 લીટર લોહી ભેગું થઈ ગયું. હા હાથળમાં કેમ મારી હતી ને આંતરડું એક કાણું, 4-5 કાણા આંતરડામાં પડી જાય, એક આંતરડું ફાટી જાય. હા અને એવી જ ઘટના આનો કહેવાય ચોરીની ની થઈ હતી. આપણે અહીંયા જે ચોરી થઈ હતી ધાબે ચોરી કરવા છોકરાઓ આવ્યા હતા, 12મું ને એવું ભણતા. બોલે એટલે એ મોટા એ હતા, એ કામરે સાઈડ ના કમાણી અને નાના ને સડાવે. એ 1 કિલો
1 કિલો જેવું કંઈક 200 રૂપિયાનો કિલો કેમ તાર હતો. એક તારનું બંડલ કંઈક 10-12 હજારનો થાય. ત્રાંબાનું હા બરોબર. ઈ તાર એને અહીંયા છે ને 100 રૂપિયામાં ને એમ આપે. 8-9 હજારનો તારના 500 રૂપિયા 200 રૂપિયા ને એવા આપતા. પછી ત્યાં ગયા નહીં કોઈ અહીંયા એના પપ્પાને એને બધાને બોલાવ્યા હતા એના જ્યાં વેચાય ન્યાય જ હોય કશું. એ તો પછી ઓલા જે ઓલા સોલાર વાળા હતા કે નહીં એની પછી એની મેટર એને પપ્પાની હોય. કારણ કે તાર ની એના હતા પણ અહીંયા છોકરા પકડાના હતા. એને પપ્પાને બધાને બોલાવી લીધા હતા. તે એમને એના પપ્પાને એને કેવું દુઃખ થતું છોકરા ભણવા જાય ને ચોરી કરવા આવે. હે બધા આપણે અહીંયા આજુબાજુ સોસાયટીમાં રહેતા એ છોકરા હતા. 4-5 છોકરાની ટોળકી હતી. ઈ ઓલાની સડામણી. અને આમ જો હિંમત જો એટલે તેણી હતું ને મેં નથી કે આ લોકોને કીધું ઈ કે હું તો હજી બીજી વખત જ છું ચોરી કરવામાં ઈ કે આવી રીતે. એટલે આવી ઘટનાઓ છે ને બધી સ્કૂલમાં. જો કે આમાં વાક છે ને મમ્મી એના મમ્મી પપ્પાનો ધ્યાન જોવે ને સ્કૂલે જાય. મમ્મી પપ્પાને બિચારા ઘરે ખબર ન હોય પણ ઘરે ખબર ન હોય પણ સ્કૂલે જાય. જે આગળ વાળો ઈ પૈસા નહીં દે ને છોકરાઓ લાઈને જાય. પૈસા વાપરવાનું ખાવા પીવા મળે એ બાને ખાઈ પીવે અને વાપરે નવો દે એટલે પછી તો છોકરા જવાના જ છે. એમ કરતા આગળ વધતું જાય અને ઓલા મફતમાં મળે. હા એ છે પણ તોય એમ મતલબ સ્કૂલમાં જાય તો હું ગ્રુપ છે હું આ તે ટ્યુશનમાં જાય છે તો ક્યાં કોણ ફ્રેન્ડ છે ઈ કોઈ આપણે જોવા જવાના અત્યારના સમય પ્રમાણે જોવું પડે એમ છે અત્યારે. હાલો આજે એક છે ને કીર્તન પાછું મસ્તીનું 2 કડી 3 કડી બધા બાનું. એકવાર ગોકુળમાં જાવ એવા સુખ ગોકુળમાં એ સુખ સપને ન વિસરાય એવા સુખ ગોકુળમાં સવારમાં વેલી ઉઠતી ને મેડવલોતી માખણ મિસરીના ભોગ પ્રાય એવા ગોકુળમાં યોધવ એકવાર ગોકુળમાં જાવ એવા સુખ ગોકુળમાં એ સુખ સપને ન વિસરાય એવા સુખ ગોકુળમાં વેણ લેલી ઉઠતીને ગાવલડી ધોતી દૂધના કંટોરા પર એવા સુખ ગોકુળમાં દૂધના કંટોરા ભરાય એવા સુખ ગોકુળમાં યોધવ એકવાર ગોકુળ જાવ એવા સુખ ગોકુળમાં. લઈ ગયો ગરબાની મોજ ચાલુ થઈ ગઈ નવરાત્રી પેલા. હા ખમા 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 ખમા. બધાને બોલાય બોલાય ગરબા લે. વરસાદ આવ્યો પલ્લી ચાલો મિત્રો મળીએ કાલે આપણે. એમાં એવું થયું આજે છે ને ફ્રેન્ડ સાથે બહાર ગયા હતા ત્યાંય કામ ઘણું હતું અને પ્રોગ્રામ હતો તો ત્યાંય લેટ પહોંચ્યા હતા. એટલે હવે પછી ગણપતિનો માંડવો નાખવા આવ્યા હતા ત્યાં થોડુંક સજેશન દેવા માટે ઊભો હતો. કાલ સવારે જોઈએ કેવો માંડવો નખાણો છે મસ્તીનો. ત્યાં સુધી હવે આપણે આવતીકાલે મળીએ અને આજના વ્લોગ માટે આજના વિડીયો માટે પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. એનાથી અમને આનંદ મળશે ઉત્સાહ વધશે. આવતીકાલે મળ્યા. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ગુડ નાઇટ બધાને.